નમસ્કાર, વેલકમ ટુ વામજા એજ્યુકેશન। આ વિડીયોની અંદર આપણે ભણવાના છીએ ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર 8 છે બેઝિક પદાવલીઓ અને નિત્યસમ, જેનું પહોંચ્યા છીએ સ્વાધ્યાય 8.2 નો ક્વેશ્ચન નંબર 5। આપણે આગળના બધા જ પ્રશ્નો છે એકદમ વ્યવસ્થિત રીતના શીખ્યા છીએ, એવી જ રીતના પ્રશ્ન નંબર 5 છે એને પણ વ્યવસ્થિત શીખી લેવાનો છે। સૌથી પહેલા તમારા બધાએ વિડીયોને લાઈક કરી અને તમારી હાજરી આ વિડીયોની અંદર પુરાવી દેવાની છે, તથા ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દેવાનો છે। તો ચાલો ફટાફટ આપણે વિડીયોની શરૂઆત કરીએ। જોઈએ આપણે સ્વાધ્યાય 8.2 ક્વેશ્ચન 5। તો પ્રશ્ન 5, ગુણાકાર શોધો, એટલે કે ગુણાકાર કરવાનો છે। અહીંયા આપણી પાસે 3 પદાવલીઓ આપેલો છે, તેનો ગુણાકાર કરવાનો છે। તો ચાલો લખીએ। સૌથી પહેલા છે xy, ત્યારબાદ છે વચ્ચે ગુણાકારની નિશાની મૂકી દઈ, પછી છે yz ગુણ્યા zx, ડન। અને આ x છે એને આપણે અલગ રીતના લખીએ, એવી રીતના લખીએ, કારણ કે બાકી આ ગુણાકાર અને આ x એ બે સરખા જેવો લાગે, એટલા માટે x છે એને આપણે સ્મોલ લેટરમાં લખી નાખીએ છીએ કે ગુણાકારની નિશાની ને x બે સરખા ન લાગે એટલા માટે। હવે શું કરીશ તો કે હવે આ બંનેની વચ્ચે પણ ગુણાકારની નિશાની મૂકીશ, આ બંનેની વચ્ચે અને આ બંનેની વચ્ચે પણ ગુણાકારની નિશાની મૂકીશ। આપણે આની પહેલાના દાખલામાં કરેલું છે તેમ, તો કે x ગુણ્યા y ગુણ્યા y ગુણ્યા z ગુણ્યા z ગુણ્યા x। શું કર્યું તો કે x ગુણ્યા y ગુણ્યા y ગુણ્યા z ગુણ્યા z ગુણ્યા x, આવી રીતના લખી લીધું। હવે આમાં ચેક કરો, જો x કેટલી વાર છે, એક વાર અને બે વાર x છે એટલે હું લખી દઉં x નો વર્ગ, બરોબર। પછી y કેટલી વાર છે, એક વાર અને બે વાર, એટલે હું લખી દઉં છું y વર્ગ। હવે z કેટલી વાર છે જોવો જોઈએ, એક વાર અને બે વાર, એટલે લખી દઉં છું z વર્ગ। હવે ચેક કરીએ કંઈ ભૂલાતું નથી ને, તો કે આ x છે બે વાર એ આવી ગયા, આ y છે બે વાર એ અહીંયા આવી ગયા, આ z છે બે વાર એ અહીંયા આવી ગયા। હવે આમાંથી કંઈ ભૂલાતું નથી, તો આ જે આવ્યો એ છે આપણો સાચો જવાબ, રાઈટ આન્સર છે ને સહેલું। જો સમજાતું હોય તો નાઇસ વિડીયો, બેસ્ટ વિડીયો કોમેન્ટ કરીને જણાવો, જેથી કરીને મને ખ્યાલ આવે અને મારો પણ થોડોક ઉત્સાહ વધે, બરોબર। તો ચોક્કસથી કોમેન્ટ કરીને જણાવજો। ચાલો નેક્સ્ટ, a ગુણ્યા માઇનસ a વર્ગ ગુણ્યા a ઘન, જોવો જોઈએ a વચ્ચે ગુણ્યા મૂકી દઉં, હવે માઇનસ છે એટલે કાઉન્સમાં લખું a વર્ગ ગુણ્યા a ઘન। હવે શું કરીશ તો કે જો નિશાનીનું આપણે છેલ્લે રાખીએ, પહેલા ઘાત કરી લઈ। આપણો નિયમ હતો આને કહેવાય આધાર અને આ ઉપર છે ને ઘાત કહેવાય। અહીંયા કાંઈ ઘાત નથી તો એક ઘાત છે। આધાર સરખો હોય, વચ્ચે ગુણાકારની નિશાની હોય તો સિમ્પલ ઘાતનો સરવાળો કરી દેવાનો। તો ચાલો ખાલી ઘાતનો સરવાળો કરવાનો છે, અહીંયા કાંઈ ઘાત નથી તો એક છે, તો 1 + 2 આ 3 અને આ 3 + આ 3 એટલે 6 ઘાત થઈ ગઈ। એની કેટલી ઘાત થઈ, 6 ઘાત। હવે ખાસ નિશાની જોવાની હો, અહીંયા કાંઈ ન હોય તો વધતા હોય, વધતે ઓછે આ બેયનું ઓછા થાય, વધતે ઓછે ઓછા। અહીં આગળ કાંઈ નિશાની નથી તો પ્લસ છે, પ્લસ અથવા તો માઇનસમાં, બરોબર। તો આ ઓછે વધતે ઓછા બેનો વારો લેતો જવાનો, બરોબર। તો માઇનસ નિશાની આવશે, અથવા તો એમ તમે વિચારો કે આ માઇનસ નિશાની છે એ 2 વાર 4 વાર 6 વાર 8 વાર, એટલે કે બેકી સંખ્યામાં આવે તો પ્લસ થઈ જાય, બાકી માઇનસ રહે, ડન। તો આ થઈ ગયો આમનો જવાબ। ચાલો આના પછી નેક્સ્ટ જોઈએ ત્રીજું, 2 4y 8y વર્ગ અને 16y ઘન। તો સૌથી પહેલા આપણે કરીએ, વચ્ચે લખીએ ગુણાકારની નિશાની, તો 2 ગુણ્યા 4y ગુણ્યા 8y વર્ગ ગુણ્યા 16y ઘન। હવે આ આંકડાઓ છે ને બધા, એ બધા આંકડાઓ પહેલા લખું, આ y બધા છે એ y બધા પછી લખું। તો આંકડામાં પહેલા હું આ 2 4 8 16 લખી દઉં છું, બરોબર। તો 2 ગુણ્યા 4 ગુણ્યા 8 ગુણ્યા 16, હવે આમાં 2 4 8 અને 16 લખાઈ ગયું, વધ્યું શું, આ y વર્ગ અને y ઘન। હવે એને હું પછી લખું છું, તો ગુણ્યા y વર્ગ ગુણ્યા y ઘન। હવે આંકડાઓનો ગુણાકાર કરવાનો છે, 2 4 8 8 8 64 થાય। હવે 64 ગુણ્યા 16 કરવાનું છે, 64 એટલે 64 ગુણ્યા 16। તો સૌથી પહેલા 0 1 4 4 1 6 6 વધતા
6 4 24 નો ચોગડો વધી પડી 2 6 6 36 ને 2 38 એટલે થશે 4 8 9 10 11 12 નો બગડો વધી પડી 1 6 ને 1 7 8 9 10 કેટલા થયા 1024 થશે બરોબર એટલે કે આંકડાઓનું થયું 1024 1024 વાય ગણીએ અહીંયા કાંઈ ઘાત નથી તો 1 છે બધાનો આધાર સરખો છે વચ્ચે ગુણાકારની નિશાની છે તો સિમ્પલ ઘાતોનો કરી દેવાનો સરવાળો તો 3 ને 2 5 ને 1 આ 6 એટલે કે વાયની 6 ઘાત બરોબર 1024 વાયની 6 ઘાત તો આ આવી ગયો છે આપણો રાઈટ આન્સર ડન છે ચાલો હવે જોઈએ છીએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન એ 2b 3c અને 6abc તો બધાની વચ્ચે પહેલા તો ગુણાકારની નિશાની મૂકી દઈએ તો a ગુણ્યા 2b ગુણ્યા 3c ગુણ્યા 6abc હવે શું કરું કે આ બધા આંકડા છે ને આંકડાને હું પહેલા લખી લઉં બરોબર તો ચાલો આ 2 3 અને 6 આ ત્રણ આંકડા લખવાના થાય તો 2 ગુણ્યા 3 ગુણ્યા 6 હવે જે ચલ વધ્યા ને એ લખી દઉં આ a b અને c પહેલા એટલા લખું તો ગુણ્યા a ગુણ્યા b ગુણ્યા c હજી છે અહીંયા abc તો આ abc છે ને એની વચ્ચે એવી રીતના ગુણાકારની નિશાની કરીને મૂકી દઉં બરોબર લખી નાખું એટલે કે ગુણ્યા a ગુણ્યા b ગુણ્યા c હવે આંકડાઓનો ગુણાકાર કરું તો 3 2 6 6 6 36 એટલે થઈ ગયું 36 36 હવે જોવો જોઈએ એક વખતે અહીંયા છે બીજી વખતે અહીંયા છે એટલે કે a નો વર્ગ પછી એક વખત બી અહીંયા છે બીજી વખત બી અહીંયા છે એટલે b નો વર્ગ પછી એક વખત c અહીંયા છે બીજી વખત c અહીંયા છે એટલે કે c નો વર્ગ 36 a વર્ગ b વર્ગ c વર્ગ બરોબર આ થઈ ગયો આપણો આ દાખલાનો સરસ મજાનો જવાબ ચાલો હવે જોઈએ છીએ નેક્સ્ટ દાખલો m mn અને mnp અને અહીંયા છે માઇનસ તો માઇનસ કુલ કેટલી વાર છે એક વાર છે એકી સંખ્યામાં માઇનસ છે એટલે જવાબ માઇનસ જ આવશે અથવા તો જવાબ વધતે ઓછે આ બેનું થાય વધતે ઓછે ઓછા હવે આ વધતા છે આગળ કાંઈ નિશાની નથી તો આ ઓછે વધતે ઓછા એટલે શું આવશે માઇનસ આવશે એટલે સૌથી પહેલાં આપણે જવાબમાં માઇનસ આવશે એટલું યાદ રાખો છેલ્લે આપણે મૂકશું હવે પહેલાં હું બધાની વચ્ચે ગુણાકારની નિશાની કરું અને આ માઇનસ વાળું પદ છે એટલે હું કાઉન્સમાં લખું છું બરોબર પછી હું શું કરીશ તો કે પછી આ બે અહીંયા m અને n છે એ બેની વચ્ચે ગુણાકાર આ m n p છે તો આ બંનેની વચ્ચે ગુણાકાર બરોબર એવી રીતના મૂકી દઉં તો m ગુણ્યા આ માઇનસ નિશાનીને હું આગળ જ હવે લઈ લઉં છું બરોબર ગુણ્યા હવે આ m અને આ n લખવાનો હવે m ગુણ્યા n ગુણ્યા હવે આ m n અને p એટલે m ગુણ્યા n ગુણ્યા p ડન હવે જે જવાબ છે એમાં માઇનસ છે એ માઇનસને હું સૌથી પહેલાં લખું એમ કેટલી વખત છે એક વાર બે વાર ત્રણ વખત એમ છે એટલે એમ ઘન એન કેટલી વાર છે એક વાર અને બે વાર એટલે એન વર્ગ પી કેટલી વાર છે અહીંયા એક જ વખત પી છે એટલે કે પી તો માઇનસ આ જવાબ આવ્યો માઇનસ એમ ઘન એન વર્ગ પી તો આ થઈ ગયો છે આપણો સરસ મજાનો રાઈટ આન્સર સાચો જવાબ તો બાળકો આની સાથે સાથે આ ક્વેશ્ચન છે તે આપણો પૂરો થાય છે એક અગત્યની માહિતી મારે તમને કહેવાની છે તમારા માટે એક સરસ મજાનું ટૂલ બનાવેલું છે પ્લે સ્ટોરમાંથી તમારે વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અહીંયા ઉપર સૌથી પહેલાં તમારું ધોરણ સિલેક્ટ કરી દેવાનું છે લોગિન કર્યા બાદ ત્યારબાદ અહીંયા ફ્રી કોર્સિસ નામનો ઓપ્શન છે તેમાં તમને આ બધા જ વિડીયો લાઇનસર જોવા મળશે તમે શોધી શકશો તો ચોક્કસથી તેનો લાભ લ્યો સાવ ફ્રી છે બરાબર આ જોઈન્ટ બટન ઉપર આ કોર્સ નામના ઓપ્શનમાંથી તમે તમારા ધોરણના જે કોઈ કોર્સ તમારે પરચેસ કરવો છે તો પરચેસ કરી શકો છો અને આ લિંક નામના ઓપ્શનમાંથી તમારા ધોરણના વોટ્સઅપ ગ્રુપમાં તમે જોઈન થઈ શકો છો આશા રાખું છું કે આ વિડીયોમાં મેં જે શીખવ્યું છે તે બધું તમને સમજાઈ ગયું છે તો ચોક્કસથી તમારે વિડીયોને લાઇક કરવાનો છે ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવી દેવાનું છે વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરીને તમારે જણાવવાનું છે મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ